તો નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી જીવનનો આધાર છે. આ વર્ષે મારા ખ્યાલથી ચોમાસામાં મગફળીનું બમ્પર વાવેતર થવાનું છે. અને મિત્રો, મગફળીની અંદર ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવું હોય અને સફળ ખેતી કરવી હોય તો એક મારી વાત અચૂક સાંભળજો ધ્યાનથી, કે ચોમાસું મગફળીની અંદર જ્યારે આપણો પાક ઉગી ગયા પછી નિંદામણનાશક દવા છાંટીએ છીએ, જેનો પ્રભાવ પાક ઉપર બહુ જ અતિશય હોય છે, જેના કારણે નોંધપાત્ર ઉત્પાદનમાં ઘટાડો આવે છે. તો આ સમય દરમિયાન હું તમને એક એવી કંપની કે જે ફર્ટિગ્લોબલ એસસીએલ ઇટાલિયાના નામે જાણીતી છે, 206 વર્ષ જૂની કંપની છે, અને એની એક એન્યુવી ટેકનોલોજીવાળી પ્રોડક્ટ છે સેમિયા, જેને મગફળીની અંદર જ્યારે પણ તમે નિંદામણનાશક દવા છાંટો છો એની સાથે મિક્સ કરી અને છાંટવાની છે, જેની અંદર પોલિફિનોલિક ઝીંક છે 20%. પણ એન્યુવી ટેકનોલોજી પેટન્ટેડ છે યુરોપ, બ્રાઝિલ, અમેરિકા અને ઇન્ડિયા માટે, અને એનો ડોઝ છે 200 ml પર એકર. જો આ રીતના તમે મગફળીની અંદર, સોયાબીનની અંદર, યા કોઈ પણ પાકની અંદર નિંદામણનાશક દવા સાથે મિક્સ કરી અને યુઝ કરશો, વાપરશો, તો 110% જે આપણો મેઇન ઉદ્દેશ છે કે ઉત્પાદન વધારે લેવું, સારી કક્ષાનું, ઉચ્ચ કક્ષાનું, ક્વોલિટીયુક્ત લેવું, એની અંદર ચોક્કસ સફળ થશે. તો ફરી એકવાર આવો સાથે મળી અને ખેતીની નવી શરૂઆત કરીએ. જય જવાન, જય કિસાન.